એકવાર જો વિડીયોમાં બતાવેલી રીત અને 10 ટિપ્સને ફોલો કરીને કઢી ખીચડી બનાવ્યા તો તમારી ઓળખાણ તમારી ખીચડી કઢીથી જ થઈ જશે અને બધા જ કહેશે આવી ખીચડી કઢી તો બીજે ક્યાંય નથી ખાધી. એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. ટીપ નંબર 1, સૌથી પહેલા આપણે ખીચડી માટે દાળ અને ચોખાનું પ્રમાણ કેટલું લેવું તેનું એક સરળ માપ જોઈએ. અત્યારે 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલા જીરાસર ચોખા લીધા છે. તમે ખીચડીના ચોખા પણ લઈ શકો છો. અડધો કપ એટલે કે 100 ગ્રામ જેટલી મગની લીલી દાળ લીધી છે જે ફોતરાવાળી આવે છે અને અડધો કપ એટલે કે 100 ગ્રામ જેટલી મગની મોગર દાળ લીધી છે. જેટલું ચોખા હોય તેટલું દાળનું પ્રમાણ થવું જોઈએ, બંને સરખા માપે. અત્યારે આપણે બે અડધો કપ લીધી છે તો 1 કપ થઈ ગઈ દાળ. ઇન કેસ પીળી મોગર દાળનો ઉપયોગ આપણે નથી કરવો તો આપણે લીલી ફોતરાવાળી દાળ 1 કપ લઈને ખીચડી બનાવી શકીશું. હવે દાળ અને ચોખાને આપણે એક મોટા વાસણમાં લઈએ. આ દાળને ચોખામાંથી કચરો કાઢવા અને પાવડર દીધો હોય તે કાઢવા માટે થઈને આપણે 2 થી 3 વખત ધોઈ લેવાની. પહેલા આપણે સરસ મિક્સ કરી દઈએ. અત્યારે આપણે જે માપથી ખીચડી બનાવીએ છીએ તેનાથી 4 થી 5 લોકો જમી શકે છે. સરખી રીતે હાથેથી મસળી અને ધોઈ લેવાની. ફ્રેન્ડ્સ, તમને એમ થતું હશે કે બંને દાળ કેમ એડ કરવાની? આપણે લીલી ફોતરાવાળી દાળથી પણ ખીચડી બનાવીએ છીએ, પણ જ્યારે મોગર દાળ એડ કરીએ છીએ ને ત્યારે તેના ટેક્સચરમાં ફરક આવે છે. મોગર દાળ છે ને તે ભેગી થઈને લંબી એટલે કે એક સારું ટેક્સચર ખીચડીને આપે છે, તો આપણે એટલા માટે ઉપયોગ કર્યો છે. તે બધું કાઢી લઈએ. હવે આવે છે ટીપ નંબર 2. આપણે દાળ ચોખા ધોઈ અને અડધી કલાક માટે ગરમ પાણીમાં તેને રેસ્ટ આપવાનો છે. આવું કરવાથી દાળ અને ચોખા સરસ પલળી જશે અને જ્યારે ખીચડી કૂક કરશું ને ત્યારે બહુ ઓછો ટાઈમ લાગશે અને દાણા અંદરથી પ્રોપર સરસ સોફ્ટ થઈને ખીચડી લસલસતી બનશે. ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈએ. અત્યારે 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલું મીડિયમ ખાટું દહીં લીધું છે, તેને એક બાઉલમાં લઈએ. હવે આવે છે ટીપ નંબર 3. ઘણીવાર એવું થાય છે કે લોટ વધારે થઈ જાય છે ને કઢી બહુ ઘટ થાય છે અને ઘણીવાર લોટ બહુ ઓછો થઈ જાય છે અને કઢી બહુ પતલી બને છે. તો આજે પરફેક્ટ માપ જોઈએ. 1 કપ એટલે 200 ગ્રામ દહીંની સામે આપણે 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. ફ્રેન્ડ્સ, બીજી ઇમ્પોર્ટન્ટ વાત, આપણે મીઠું અત્યારે જ એડ કરી દેવાનું, કેમ કે જ્યારે દહીં ગરમ થશે ને મીઠું એડ કરેલું નહીં હોય ને તો દહીં ફાટી જશે. તે ના ફાટે તેની માટે આ કરવું જરૂરી છે. ટીપ નંબર 4. આપણે આજે એવી પેસ્ટ બનાવીએ જે ઉમેરવાથી કઢી એકદમ ટેસ્ટી બનશે. તો 1 તીખું લીલું મરચું લીધું છે, 2 ઇંચ આદુનો ટુકડો, કઢીમાં આદુનો સ્વાદ સરસ લાગે, અને 7 થી 8 લીમડાના પાન લીધા છે. આ બધાની આપણે પેસ્ટ બનાવવાની છે, પણ મિક્સરમાં નહીં બનાવવાની, આને વાટીને જ બનાવવાની જેથી સ્વાદ સરસ લાગશે. લીમડો આપણે કેવું કરીએ કે વઘારમાં એડ કરીએ છીએ, પણ ફ્રેન્ડ્સ ચોક્કસ આવી રીતે એકવાર બનાવીને જોજો, એટલી ટેસ્ટી કઢી બનશે. રસોઈયા હોય ને તે આવી રીતે જ બધું એડ કરતા હોય. ઘણીવાર આદુમાં રેસાનું પ્રમાણ વધારે હોય તો સરખું ખંડાતું નથી, તો અત્યારે આપણે આને છીણીને લઈએ જેથી એકદમ સરસ ક્રશ થઈ જાય. બધું આપણે અધકચરું વાટી લઈએ. બનાવેલી પેસ્ટને આપણે એડ કરીએ. હવે આવે છે ટીપ નંબર 5. આપણને એવું લાગે કે આપણે કઢીમાં પાણી કેટલું એડ કરવાનું. 1 કપ દહીં લઈએ તો 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે. અત્યારે પહેલા આપણે 1 કપ એડ કરી અને બ્લેન્ડ કરી લઈએ, પછી બીજું એક્સ્ટ્રા પાણી ઉમેરશું જેથી સરસ બ્લેન્ડ થઈ જાય. મિશ્રણને આપણે તપેલીમાં લઈ લઈએ. તમે જો એકદમ સરસ બ્લેન્ડ થઈ ગયું છે. અને બીજું 2 કપ પાણી પણ આપણે એડ કરી દઈએ. ટોટલ આપણે 3 કપ પાણી એડ કર્યું છે અને હજુ પણ આપણને ઉકળતી વખતે એવું લાગે કે પાણી ઓછું છે તો બીજું આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી શકીશું. હવે આવે છે ટીપ નંબર 6. આપણે કેવું કરીએ કે પહેલા તપેલીમાં વઘાર કરી પછી બેટર આ મિશ્રણ રેડી અને પછી પાણી નાખીને ઉકાળીએ તો ઘણીવાર કઢીનું મિશ્રણ ફાટી જાય છે અને કઢીમાં ઉપર ફોદા લાગે છે અને નીચે પાણી બેસી જાય છે. તો તેવું નહીં કરવાનું. આપણે હંમેશા કઢીને પહેલા ઉકાળવાની. અત્યારે આપણે સ્લો ગેસની ફ્લેમે કઢીને ઉકાળીએ. તમે જુઓ હજુ મિશ્રણ થોડું જાડું લાગી રહ્યું છે એટલે કે ઘાટું છે. હજી ઉકળશે ને તો કઢી વધારે પ્રમાણમાં ઘટ થશે, તો આપણે બીજું અડધો કપ જેટલું પાણી એડ કરીએ. પાણી સરખું નહીં હોય ને પ્રમાણમાં ફ્રેન્ડ્સ તો કઢી બહુ જલ્દી જાડી થઈ જશે અને તે સરખી ઉકળશે નહીં અને પરિણામે બિલકુલ મસાલાનો ટેસ્ટ નહીં આવે. તો કઢી પ્રોપર ઉકાળવી જરૂરી છે. કઢી 20-30% જેટલી ઉકળે ત્યાં સુધી આપણે આવી રીતે તેને ઉકાળીએ. આપણે 3 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. તમે ગોળ પણ એડ કરી શકો છો.
આપણે ખાંડ અત્યારે એડ કરી દેવાની, જેથી ઉકળતી વખતે તે ઓગળી જાય. હવે કઢી સરસ બોઇલ થઈ રહી છે. આપણે એકદમ સ્લો તાપ કરી દીધો છે અને બીજી જગ્યાએ આપણે બીજા ગેસ ઉપર આપણે વઘાર પણ તૈયાર કરી દઈએ. ફ્રેન્ડ્સ, જો આપણું વઘાર કરવામાં ધ્યાન હશે અને કઢીમાં ધ્યાન નહીં આપીએ તો તે દૂધની જેમ ઉભરાય છે અને ગેસ પણ બગડશે અને કઢી પણ વેસ્ટ થશે. તો આપણે 2 મિનિટ માટે ગેસને બંધ કરી દઈએ. હવે આપણે વઘાર પ્રિપેર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 2 ચમચી જેટલું દેશી ઘી લઈએ. તમે ઘી તેલ મિક્સમાં પણ વઘાર કરી શકો છો. ઘી થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીએ. 10 થી 15 દાણા સૂકી મેથીને એડ કરીએ, જેનો સ્વાદ કઢીમાં બહુ સરસ લાગે છે. 3 નંગ લવિંગ એડ કરીએ. 1 ટુકડો તજ, 1 સૂકું લાલ મરચું, 2 તમાલપત્ર, મીઠા લીમડાના પાન એડ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. 2 પિંચ હિંગ એડ કરીએ. આપણે કઢીમાં રેડી દઈએ ને ઢાંકી દઈએ, જેથી વઘારની સુગંધ બહાર ના નીકળી જાય. હવે આપણે ખોલી લઈએ. એકવાર હલાવીએ. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને જે વઘારિયામાં જે આપણે જીરું છે તેને અંદર લઈ લઈએ. હવે આ કઢીને આપણે 15 થી 20 મિનિટે એકદમ સ્લો તાપે ઉકળવા દેવાની. બહુ જ સરસ ટેસ્ટી કઢી તૈયાર થશે. તમે જુઓ સતત ઉભરો આવે છે તો આપણે હલાવતા રહેવાનું, નહીં તો કઢી ઉભરાઈ જશે. આ ટાઈમે જો તમને કઢી વધારે ઘટ લાગે તો તમે બીજું અડધો કપ પાણી એડ કરી અને ઉકાળી શકો છો. કઢીને ઉકળે 15-20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ કઢી બનીને રેડી છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. દાળે પણ પલળીને રેસ્ટ કરી લીધો છે. તમે જુઓ દાળ ને ચોખા સરસ પલળી ગયા છે અને તમે દાળને હાથમાં લઈને તોડશો ને તો 2 ટુકડા પણ તેના થઈ જાય છે. તો પરફેક્ટ દાળ પલળી ગઈ છે. આ પાણીનો ઉપયોગ આપણે ખીચડી વઘારવામાં પણ કરી લઈશું. તો આપણે પાણીને પહેલા અલગ કરી દઈએ. આ પાણી નવસેકું ગરમ અત્યારે પણ છે અને આનો ઉપયોગ આપણે એટલા માટે કરીએ છીએ કે પોષક તત્વો જળવાઈ રહે. હવે આવે છે ટીપ નંબર 7. અત્યારે આપણે ફટાફટ ખીચડી કુકરમાં નથી બનાવતા, પણ ટ્રેડિશનલ રીતે તપેલામાં બનાવીએ છીએ. જેમ રસોઈયા મહારાજ પ્રસંગમાં પણ બનાવે છે અને આપણા દાદી નાની પણ આવી રીતે છૂટી ખીચડી બનાવતા હતા. તે લોકો માટીના વાસણનો ઉપયોગ કરતા હતા. અત્યારે આપણે સ્ટીલમાં બનાવીએ છીએ. 2 ચમચી જેટલું ઘી એડ કરીએ. અત્યારે 2 ટેબલ સ્પૂન લીધું છે અને 2 ચમચી જેટલું તેલ એડ કરીએ, જેથી ઘી બળી ના જાય અને વઘાર સરસ થાય. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીએ. એકદમ સ્લો તાપ રાખવાનો છે. ઘી ને તેલ થોડું ગરમ થાય એટલે 1 ટુકડો તજ એડ કરીએ. 3 લવિંગ અને 5-6 મરી એડ કરીએ. 2 તમાલપત્ર એડ કરીએ. 1 નંગ લીલું મરચું એડ કરીએ છીએ, જે તીખું છે. 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરીએ છીએ. 1/4 કપ લીલા વટાણાના દાણા એડ કરીએ છીએ. એક ફીરકી લીમડો એડ કરીએ. 1 નંગ બટેટું છે, જેને સમારી અને મોટા ટુકડામાં લીધું છે, તેને એડ કરીએ. તમે આમાં તમારી ચોઈસના શાકભાજી એડ કરી શકો છો. 1 નંગ રીંગણ લીધું છે. 1/4 કપ જેટલું ગાજર લીધું છે સમારીને. અડધા કપ જેટલી કોબી લીધી છે સમારીને અને 1/4 કપ જેટલું શિમલા મિર્ચ લીધું છે. જો તમારે ડુંગળી નાખવી હોય તો તેલ ને ઘીનો જ્યારે વઘાર થાય ને ત્યારે પહેલા ડુંગળી સાતળી લેવાની, પછી બધી સબ્જી એડ કરવાની. અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ. 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ અને આદુને આપણે વઘારમાં એડ નથી કરવાનું. આદુને આપણે ઉપરથી છીણીને એડ કરીએ છીએ. અત્યારે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. આનો સ્વાદ ખીચડીમાં બહુ જ સરસ લાગે છે. જો તમારે લસણ નાખવું હોય તો આ ટાઈમે તમે ટોચીને નાખી શકો છો. 5 થી 6 કળી લસણ. આ ઉપર જે છે તેનો નીચેવીને રસ લઈ લઈએ. આનો ઉપયોગ ચામાં કરી શકીએ છીએ. અત્યારે હું શાકના ભાગનું અડધી ચમચી જ મીઠું એડ કરું છું. અત્યારે બહુ વધારે મીઠું નાખીએ ને ફ્રેન્ડ્સ તો પછી શાક ખાતી વખતે બહુ જ ખારા લાગશે. તો અત્યારે આપણે માપે શાકનું જ મીઠું એડ કરીએ છીએ. હવે આને આપણે 5 મિનિટ માટે સતળાવા દઈએ.
ફ્રેન્ડ્સ, આપણે ક્યારેક કોઈ જગ્યાએ મંદિરમાં જઈએ કે કોઈ પ્રસંગમાં જઈએ ને ત્યારે ખીચડી ખાય ને ત્યારે આપણે એક જ શબ્દ કહીએ, કેટલી મસ્ત ખીચડી છે. આવી ખીચડી ઘરે નથી બનતી. તો આજે તેનું પરફેક્ટ સોલ્યુશન છે. હવે બહાર જેવી જ ખીચડી આપણા ઘરે પણ બનશે. લીમડાની દાંડી આપણે કાઢી લઈએ. અને ફ્રેન્ડ્સ, છે પણ કેટલી પૌષ્ટિક. દાળ, ચોખા, શાક બધું જ આવી ગયું છે. સલાડ મળી જાય, સરસ ખાટી મીઠી ગુજરાતી કઢી હોય અને આ ખીચડી હોય તો બીજું શું જોઈએ. અને તમે જુઓ ફ્રેન્ડ્સ, અત્યારે આપણે હિંગ, રાઈ કે જીરું કંઈનો વઘાર નથી કર્યો તો પણ એકદમ મસ્ત જ ખીચડી છે. હું તમને લાસ્ટમાં કહીશ કે આપણે કેમ એડ નથી કર્યું. 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. હવે આવે છે ટીપ નંબર 8. શાક સતળાઈ જાય અને 20% જેવું ચડી જાય પછી આપણે જે દાળ હતી તે એડ કરી દઈએ, દાળ અને ચોખા. હવે આમાં આપણે ડાયરેક્ટ પાણી નથી એડ કરી દેવાનું, આને આપણે સાતળવાનું છે, જેથી દાળ અને ચોખા ઉપર ઘી અને તેલનું એક કોટિંગ આવી જશે. તેને લીધે એકદમ ચીપચીપી ખીચડી નહીં બને ને ટેસ્ટમાં બહુ જ સરસ બનશે. જેટલા પ્રમાણમાં દાળ ચોખા છે ને તેટલા જ પ્રમાણમાં શાક પણ છે. તો એકદમ પોષક તત્વથી ભરપૂર છે. અને નાના બાળકોને તો એવું છે કે શાક ને ખીચડી ભાવતા જ નથી, તો આ રીતે ટેસ્ટી બનાવીને આપશું તો તે પણ માંગીને ખાશે. બીજું આપણે પોણી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. લગભગ 5 મિનિટ ખીચડીને સતળાતા થઈ ગઈ છે. બહુ જ સરસ સુગંધ આવે છે. હવે આવે છે ટીપ નંબર 9. આપણે પાણી કેટલું એડ કરવાનું જેથી ખીચડી સરસ ચડે. તો અત્યારે આપણે જે કપના માપથી દાળ ચોખા લીધા તે જ કપના માપથી 4 ગણું પાણી એડ કરીએ છીએ. અને ફ્રેન્ડ્સ, આ પાણી ઠંડુ નથી એડ કરવાનું. અત્યારે મારું આ પાણી દાળ પલાળેલું છે તો નવસેકું જ છે. તમારે જો નવસેકું પાણી ન હોય તો ગરમ પાણી એડ કરવાનું છે, જેથી ફીકાશ ના આવી જાય ખીચડીમાં. ખીચડીમાં નોર્મલ પાણી નાખશો ને તો મસાલા પાણીમાં ફીકા થઈ જશે. અત્યારે મારે 3 કપ પાણી નીકળ્યું છે. હવે બીજું હું 1 કપ પાણી એડ કરું છું. ટોટલ આપણે 4 કપ પાણી એડ કર્યું છે અને બધું સરસ હલાવવાનું. હજુ આપણે બધું પાણી એડ નથી કર્યું, 4 કપ પાણી એડ કર્યું છે. ખીચડી જો સરખી નહીં ચડે તો પાછળથી પણ આપણે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી શકીએ છીએ. બીજું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. હવે આને ઢાંકીને આપણે 15-20 મિનિટ માટે ચડવા દેવાની છે, પણ દર 5 મિનિટે વચ્ચે એકવાર હલાવવાની, કેમ કે તપેલું સ્ટીલનું છે તો નીચે ખીચડી બેસી ના જાય. 3-4 મિનિટ થઈ છે, આપણે એકવાર હલાવી લઈએ. હવે લગભગ 7-8 મિનિટ થઈ છે. આપણે ખોલીને ચેક કરીએ અને એકવાર હલાવીએ. હવે તમે જુઓ, આપણે ચેક કરવાનું દાળ ને ચોખા દબાવીને. હજુ ચોખાનો દાણો કડક છે અને દાળ પણ આપણી કડક છે અને પાણી બહુ વધારે નથી ફ્રેન્ડ્સ. તો આવા ટાઈમે તમારે 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું, કેમ કે દાળ અને ચોખા જો જૂના નવા હશે ને તો પાણી અલગ અલગ શોષશે. તો આપણે આ ટાઈમે એડ કરવાનું જોઈને પહેલા. અને પાણી અત્યારે ગરમ જ એડ કરીએ છીએ. અને આ ખીચડી થોડી લસલસતી જ હોય છે તો થોડી ઢીલી જ કરવાની છે. ફરીથી આપણે હલાવી લઈએ. આ ટાઈમે તમે મીઠું ટેસ્ટ કરી શકો છો, કેમ કે આપણે પાણી એડ કર્યું તો મીઠું કે મસાલા પ્લસ કરવા હોય તો આ ટાઈમે કરી દેવાના. હું પણ 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. ફ્રેન્ડ્સ, એટલી ટેસ્ટી ખીચડી અત્યારે તૈયાર થાય છે ને, મેં થોડી ચાખીને બહુ જ મસ્ત ટેસ્ટ છે. ફ્રેન્ડ્સ, આ ખીચડી જ્યારે આપણા દાદી નાની બનાવતા ને અત્યારે સગડી પર 4-5 વાગે બપોરે ખીચડી ચડાવી દેતા હતા, 7-8 વાગે જમતા હતા ત્યાં સુધી ખીચડી એકદમ સગડીમાં ધીમા તાપે થયા જ કરતી હતી. એકદમ મીણ જેવી ખીચડી બને, એકદમ નરમ, અને એટલી સ્વાદિષ્ટ ખીચડી લાગતી હતી કે એમાં બીજું કંઈ જરૂર ન પડે. 1 ટમેટાના ટુકડા છે જે ખીચડી અડધી પોણી ચડી જાય પછી જ આપણે એડ કરવાના છે. અને 1 ટમેટામાં બી અને રસો કાઢીને ટમેટું લીધું છે. ઢાંકી અને ફરીથી 10 મિનિટ માટે થવા દઈએ. હવે લગભગ 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ખીચડી પણ એકદમ મસ્ત દેખાય છે. તમે જુઓ, એકદમ મસ્ત ખીચડી લસલસતી બનીને રેડી થઈ છે. આ એકદમ પરફેક્ટ ટેક્સચર છે. પણ હજુ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ બાકી છે ફ્રેન્ડ્સ. હવે આવે છે ટીપ નંબર 10. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ અને એક વઘારિયું મૂકીએ. 2 ચમચી તેલ એડ કરીએ અને 2 ચમચી જેટલું ઘી લઈએ છીએ.
1 ચમચી જેટલી રાઈ એડ કરીએ. ફ્રેન્ડ્સ, હવે તમને ખબર પડી કે મેં વઘારમાં જ્યારે ખીચડી વઘારી ત્યારે જીરું અને રાઈ એડ નતા કર્યા. આપણે ઉપરથી આ વઘાર કરશું ને તો એકદમ બેસ્ટ ખીચડીનો સ્વાદ લાગશે. રાઈ આપણી થોડી ગરમ થાય પછી 1 ચમચી જીરું એડ કરીએ. હવે રાઈ સરસ ફૂટે છે પછી લીમડાના પાન એડ કરીએ. 1 સૂકું લાલ મરચું એડ કરીએ. 1 ચમચી જેટલું સમારેલું આદું એડ કરીએ. આનાથી ખીચડી બિલકુલ ગેસ નહીં કરે. ફ્રેન્ડ્સ, ઘણી વખત એવું થાય છે કે ચોખા ને દાળથી ગેસ થાય છે, તો આદું નાખવાથી બિલકુલ ગેસ નહીં થાય અને બહુ જ સરસ ટેસ્ટ લાગશે. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. બધું સરખું મિક્સ કરી અને વઘારને આપણે ખીચડીમાં એડ કરીએ. તરત ખીચડી ઢાંકી દઈએ. હવે ખોલી અને વઘારને મિક્સ કરીએ. તમે જુઓ કેટલો મસ્ત ખીચડીનો લુક આવ્યો છે. કેટલી મસ્ત સુગંધ આવે છે ફ્રેન્ડ્સ. અત્યારે એકદમ સરસ લુક છે. આને 5 મિનિટ હજુ આપણે ઢાંકીને રાખીએ. અન્નપૂર્ણામાની કૃપાથી આપણી બેસ્ટ ખીચડી બનીને રેડી છે. હું તમને નજીકથી પણ બતાવું. એકદમ મસ્ત ખીચડી બની ગઈ છે. ઉપરથી આપણે કોથમીર એડ કરીએ. જ્યારે કઢી બનાવી ત્યારે કોથમીર એડ નથી કરી, કેમ કે જેમ પડી રહે ને કઢી અને ગરમમાં કોથમીર નાખીએ તો કાળી થઈ જાય, તો અત્યારે આપણે એડ કરીએ છીએ જેથી એકદમ ગ્રીન કલર રહે.